કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 6/4/2025ના રોજ રામનવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે। શહેરમાં અનેક જગ્યાએથી રામનવમીની શોભાયાત્રાઓ નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો પોતાના તહેવારો શાંતિ, સલામતી અને ભાઈચારા સાથે ઉજવે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશન ખાતે કોમી એકતા અને શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આજે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે વાડી, પાણીગેટ, મકરપુરા, માંજલપુર અને કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સામાજિક આગેવાનોની એક મિટિંગ તેમજ રામનવમીના આયોજકોની એક સંયુક્ત મિટિંગ ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ રાખવામાં આવી હતી, જેમાં દરેક ધર્મના આગેવાનો, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં એફઓપી મિત્રો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપરોક્ત દરેક પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પોલીસને કોઈ પણ તપાસમાં બહુ ઇઝી સરળતા મળે, એટલે આપણે તપાસ માટે પહેલાં 3-4 દિવસ લાગતા હતા, તો સીસીટીવીથી આપણે બહુ નજીક પહોંચી શકીએ। એટલે 4-5 વર્ષથી મેં એવો આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે આપણા જેટલા સોસાયટીના ઇન્ચાર્જ છે, સોસાયટી પ્રમુખ છે, બોર્ડોના પ્રમુખ છે, આપણે 99% વિધાનસભામાંથી એક કાયદો પાસ બી થઈ ગયો છે કે કમ્પલસરી બધાએ સીસીટીવી જરૂરી છે। આપણે સૂચનો કરશે અને ત્યારબાદ પ્રશ્નોત્તરી પણ થશે। સરકાર આપનારા એફઓપી છે, તો સૌને ચોક્કસ એવી વિનંતી કરીશ કે એ જ રીતે આપણો 6 એપ્રિલ જે દિવસે રામનવમી છે અને શોભાયાત્રાઓ પણ નીકળવાની છે 4 દરવાજામાં, જે પ્રમાણે આપણે શિવરાત્રિમાં સહયોગ આપ્યો છે એ પ્રમાણે આપણે કામ કરીએ। શું કરવાનું છે આપણને મળે છે, દર વખતે શાંતિ સમિતિમાં ચર્ચા થતી જ હોય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ આપણાથી શું અપેક્ષા રાખે છે, આપણે શું કરવાનું છે। પણ મારે ધ્યાન ખાસ એટલે દોરું કે સાહેબ, પહેલી વાર 6 એપ્રિલ પાર્ટીનો સ્થાપના દિવસ અને રામનવમી ભેગા છે। અને કયા સૂચનો કરવામાં આવ્યા? આગામી 6 એપ્રિલ 2025ના રોજ રામનવમીનો તહેવાર છે, તે રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને આજે જેટલી પણ શોભાયાત્રાઓ તે દિવસે નીકળવાની છે, તે શોભાયાત્રાના આયોજકો સાથે જે ભંડારા કરવાના છે, જે પાલખી યાત્રા કરવાના છે, તેમની સાથે તેમના આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને યોગ્ય તકેદારીના પગલાઓ સૂચવવામાં આવ્યા અને જરૂરી ચર્ચા તેમની સાથે કરવામાં આવી। ત્યારબાદ એક મિટિંગ શાંતિ સમિતિની પણ રાખવામાં આવી હતી, જેમાં ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા, માંજલપુર 5 પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવ્યા અને તાજેતરમાં જે રમઝાન મહિનો પૂરો થયો છે, હવે રામનવમીનો તહેવાર આવી રહ્યો છે, તો તે અનુસંધાને વિસ્તારમાં, સમાજમાં શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જોખમાય નહીં, તે અનુસંધાને તેમની સાથે યોગ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી। કયા પ્રકારનો બંદોબસ્ત? જે દર વખતે બંદોબસ્ત આપવામાં આવે છે તેને એકવાર અમે રિવ્યૂ કરવાના છીએ અને તે અનુસંધાને તાજેતરમાં જે પરિસ્થિતિ છે તેને જોતાં યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવશે। તમામ પોલીસ જવાનો લાઠી, હેલ્મેટ અને વિસલ સાથે યોગ્ય રીતે વેલ ટર્નઆઉટ સાથે ત્યાં બંદોબસ્તમાં હાજરી આપશે તથા બોડી વોર્ન કેમેરા, ડ્રોન અને વિડીયોગ્રાફરનો પણ આ બંદોબસ્તમાં અમે ઉપયોગ કરવાના છીએ। આજની મિટિંગમાં શું નિર્ણયો લેવામાં આવ્યા, કયા સૂચનો આપવામાં આવ્યા? આજની એક મિટિંગ એક ઔપચારિકતા હતી। પોલીસ પ્રજાનો મિત્ર છે અને જે ફ્રેન્ડ ઓફ પોલીસ એટલે પ્રજા અને પોલીસ વચ્ચેનો એક સેતુ એટલે સમન્વય। એટલે આવનાર દિવસોની અંદર જો, કારણ કે આ 11મા વર્ષે એક વર્ષ આપણું એવું હતું
કે મુસ્લિમ તહેવારો અને હિન્દુ તહેવારો એટલે કે રમઝાન મહિનો, ચેટીચંદ અને ચૈત્ર માસ એટલે કે નવરાત્રનો પ્રારંભ એક એટલું સારું સમન્વય હતું અને વડોદરા શહેર જે સંસ્કારી જન તરીકેની એ ઓળખ આ વખતે જાળવી રાખી. ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આપણો આ ઉત્સવ ઉજવાયા અને જે પોલીસ દ્વારા જે ચિંતા પ્રગટ કરવામાં આવી અને જે અત્યારે જે આ પ્રોગ્રામ કરવામાં આવે છે એક શાંતિ સમિતિની બેઠક કરીને કે જે નાના મોટા વિષયો જે પોલીસના ધ્યાનમાં ન હોય પણ એફઓપી દ્વારા કે શાંતિ સમિતિ દ્વારા એ વિષયોને ધ્યાનમાં રહીને તાત્કાલિક એક્શન લેવા માટે આની મિટિંગ હતી અને આ મિટિંગ ખૂબ જ શાંતિમય રીતે અને સુખમય રીતે પૂર્ણ થઈ અને સૌએ પોતપોતાનો पूर्ण सहयोग आप्यो छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें